જય શ્રી કૃષ્ણ. અમિધારા કુકિંગમાં તમારા બધાનું સ્વાગત છે. તો મિત્રો, આજે હું એક અલગ રીતથી જ દૂધીના મુઠિયા લઈને આવી છું. તો એ બનાવવા માટે આપણે એક બાઉલ લેશું અને એમાં 1 કપ અને બીજો અડધો કપ એવો મેં ઘઉંનો કરકરો લોટ લીધો છે, જેને આપણે ભાખરી કરવામાં જેનો ઉપયોગ કરીએ છીએ તે. અને હું બીજો અડધા કપ જેટલો એમાં ચણાનો લોટ એડ કરીશ. બેસન છે એ એટલો જ એડ કરવાનો છે, એટલે ટોટલ આ લોટ છે એ 2 કપ થયા છે. અને એક ચટપટો સ્વાદ આપવા માટે હું એક અડધા કપ જેટલું અહીં દહીં લઈશ અને એમાં 1 મોટો ચમચા જેટલું કુકિંગ ઓઇલ એડ કરી અને એને સરસ રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ એમાં અડધી ચમચી જેટલું હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરા પાવડર, 1 ચમચી મરચાંનો પાવડર, પિંચ જેટલી હિંગ અને 1 ચમચી જેટલા અજમો છે જે ક્રશ કરી અને એમાં નાખી છે, જેથી તે, અને 1 ચમચી જેટલું વરિયાળી, 1 ચમચી જેટલા તલ છે, અને બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 ચમચી જેટલી ખાંડ યુઝ કરી છે. થોડો એવો ગરમ મસાલો છે અને પિંચ ઓફ એમાં ખાવાનો સોડા એટલે કે મીઠા સોડા એડ કરેલા છે. અને હવે લાસ્ટમાં આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરશું અને આ બધાને સરસ રીતે મિક્સ કરી લેશું. મિત્રો, ઉનાળામાં શાકભાજી ઓછા મળતા હોય છે અથવા તો સારા આવતા નથી, તો આપણે આ રીતે બનાવી અને ખાઈ શકીએ. લાસ્ટમાં એમાં મેં સ્વાદ અનુસાર નમક ઉમેરેલ છે. અને અહીં 1 કપ ભરી અને મેં દૂધી લીધેલી છે, ખમણીને રાખી હતી. તેનો બીવાળો પાર્ટ છે એ કાઢી નાખવાનો છે. અને જે આપણે 2 કપ લોટ હતો એમાં એડ કરી દઈશું અને આ બધાને સારી રીતે મિક્સ કરી દઈશું. આ લોટ બાંધવા માટે આ દહીં અને દૂધી એનાથી જ આપણો લોટ બંધાઈ જશે. જો કદાચ તમને એમ થાય કે લોટ સરખો નથી બંધાણો તો તમે 1 ચમચી જેટલું દહીં આમાં એડ કરી શકો છો, પણ આટલામાં બંધાઈ ગયો છે લોટ મારો. બીજી સાઈડ મેં એક સ્ટીમર પણ ગેસ ઉપર ચડાવી દીધેલું હતું. એની ડીશને આ રીતે આપણે ઓઇલથી ગ્રીસ કરી લઈશું અને પાણી નીચે ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આ લોટના આવી રીતે મુઠિયા વાળી અને આપણે સ્ટીમ થવા માટે રાખી દઈશું. તો આટલા લોટમાંથી આપણા 8 જેટલા મુઠિયા તૈયાર થયા છે. તો એને આ રીતે આપણે સ્ટીમ કરવા રાખી દઈશું. હવે ઢાંકણ બંધ કરી અને 10 મિનિટ માટે એને સ્ટીમ કરી લઈશું. તો 10 મિનિટ પછી હવે આપણે ઢાંકણ ખોલી અને ચેક કરીશું કે બફાણા કે કાચા છે. તો એના માટે હવે હું ટૂથપીકની મદદથી ચેક કરીશ. જો એ કોરી આવે છે એનો મતલબ છે કે મુઠિયા આપણા બફાઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી અને એને આપણે ઠરવા દઈશું. તો આ રીતે એક એક કાઢી અને થોડા ઠંડા થાય પછી આપણે આ રીતે સ્લાઇસમાં કટકા કરી લઈશું. તો આ રીતે મેં બધા જ મુઠિયાના કટકા કરી લીધેલા છે. અને બીજી બાજુ આપણે ગેસ ઉપર એક પેન ચડાવી અને એમાં 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. અડધી ચમચી એમાં રાઈ એડ કરીશું. રાઈ તતડે ત્યારબાદ એમાં અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું. જીરું તતડે ત્યારબાદ એમાં પિંચ ઓફ હિંગ અને થોડા એવા તલ એડ કરી અને બધું સરસ મિક્સ કરી લેશું. હવે લાસ્ટમાં એમાં 2 મરચાં ઊભા કાપીને અને 8-10 લીમડાના પાન બરાબર શેકી લઈશું, એને સાંતળી લઈશું સરસ. ત્યારબાદ એમાં 2 ચમચી જેટલું પાણી એડ કરી અને એની સ્ટીમ થાય ત્યારે આપણા જે કાપેલા મુઠિયા છે એ બધા એમાં એડ કરી દેવાના છે. એટલે મુઠિયા છે એ કોરા ન લાગે. એની સ્ટીમ એમાં જનરેટ થાય એટલે મુઠિયા છે વધારે સોફ્ટ બને. એટલે આ રીતે થોડીવાર એને ઢાંકીને રાખી દઈશું. ત્યારબાદ એને ઢાંકણ ખોલી અને બધો જે વઘાર છે આપણે એ મુઠિયા સાથે મિક્સ કરી લેશું. તો આ રીતે બધો જ વઘાર છે એ મુઠિયામાં મિક્સ કરી લેવાનો છે. તો બધા વઘારથી મુઠિયા છે કોટ થઈ ગયા છીએ. તો હવે આપણે એને એક સર્વિંગ બાઉલમાં લઈ લેશું. તો ટોમેટો સોસ અને આમલીની ચટણી સાથે એને સર્વ કરીશું.
મિત્રો, મારી વાનગી જો તમને ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરી, શેર કરી અને સબસ્ક્રાઈબ કરો.